હંમેશા માટે ચહેરા ઉપર હાસ્ય જોવા મળતું, હંમેશા માટે હસતા રહેતા અને ખુશ રહેતા અને બીજાના મોઢા ઉપર પણ હાસ્ય લાવતા એવા કાજલબેન, જે તમને ઠાકોર ફેમિલીના બ્લોગની અંદર જોવા મળતા હતા. પરંતુ હવે એ ચહેરા ઉપર હંમેશા માટે ભગવાને જે દુઃખના મોટા વાદળો છવાઈ નાખ્યા, એમને દુઃખી કરી નાખ્યા છે. શા માટે ભગવાન તમે આવું કર્યું? ખરેખર આ દ્રશ્ય જોઈને આપણે બધાને પણ ખૂબ દુઃખ થાય એવું છે. કરણજી ઠાકોરનું જે અવસાન થયું એના પછી તમે હજારો વિડીયો યાર સોશિયલ મીડિયા ઉપર જોયા હશે. અને આજે જે ગાંધીનગરની અંદર સરગાસણ ગામની અંદર એમનું જે બેસણું પણ રાખેલું હતું અને એ બેસણાની અંદર ગુજરાતના ઘણા બધા કલાકારો આવીને ગયા. આજે એ આંખો પલાળીને ગયા છે, એ રડીને ગયા છે. પરંતુ યાર કાજલબેન, એમના પરિવાર અને ઠાકોર ફેમિલીને તો આખી જિંદગીભર કરણજી ઠાકોરને ખોટ રહેવાની છે. કેમ કે યાર એમને નાનકડી જિંદગી જીવીને ગયા છે, પરંતુ જે લોકોના દિલ જીતીને ગયા છે, જે લાખો લોકોના દિલની અંદર જે જગ્યા બનાવીને ગયા છે, એ લોકો જીવશે ત્યાં સુધી એમને નથી ભૂલવાના. સોશિયલ મીડિયા ઉપર કદાચ હમણાં 2 દિવસ હજી તમે વિડીયો એમના જોશો, પછી લોકો ભૂલી જશે, એમને યાદ નહીં કરે. જે એમનો પરિવાર છે, જે એમની ફેમિલીના જે લોકો છે, એમને તો હંમેશા માટે કરણજી યાર યાદ રહેવાના છે, કદીએ નથી ભૂલી કરવાના. આપણે બધા ભગવાનને એ જ પ્રાર્થના કરીશું કે કાજલબેન અને એમના પરિવારને અને એમના નાનકડા દીકરાને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને એમને હંમેશા માટે સાચવીને રાખે, એમને કશું ના થવા દે, એ જ પ્રાર્થના કરીશું. અને કોઈ પણ વ્યક્તિ સાથે આવી દુઃખની આફત ભગવાન ન આપે. અને કદાચ તમે એમને રૂબરૂ જઈ અને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય, આજે બેસણું હતું, તો કમેન્ટની અંદર તમે બધા એકવાર ઓમ શાંતિ લખી દેજો, જેથી કરીને કરણજી ઠાકોરની પવિત્ર આત્માને ભગવાન શાંતિ આપે.